વડાપ્રધાનશ્રીએ દેશની ધુરા સંભાળી છે ત્યારથી ધીરે 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 ઘણા બધા રિફોર્મ્સ અને ટ્રાન્સફોર્મેશનલ જે ચેન્જીસ છે એ દેશના સંવિધાનની અંદર પણ આવી રહ્યા છે. અંગ્રેજોના જમાનાના તમામ કાયદાઓને પણ ફરી નવીનીકરણ લાવી અને દેશના અત્યારના યુગને અનુકૂળ કાયદાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું, ગુજરાત આ બીજું રાજ્ય બન્યું કે જેની વિધાનસભાની અંદર આ કાયદો લાવવામાં આવ્યો. અને આપને ખ્યાલ હશે કે 1961 મને લગભગ વર્ષમાં મારે ભૂલ થઈ શકે પરંતુ અંદાજે 1961ની અંદર જ્યારે ગોવાની અંદર પણ પહેલેથી જ યુસીસી જેવું જ એક આખું અરેન્જમેન્ટ છે ત્યારે ધીરે ધીરે હવે મહારાષ્ટ્ર પણ કન્સલ્ટ કરી રહ્યું છે. અત્યારે આગામી દિવસોની અંદર તમામ રાજ્યો આ યુસીસીના તાંતણે બંધાય અને સમગ્ર દેશની અંદર સમાન નાગરિક ધારો આવે એ બાબતની ચિંતા કરવાનું છે. એક હમણાં મારી પહેલાં ઘણી વિશ્લેષણ થયા, ઘણા કાયદાકીય ગૂંચવાડો લઈ અને એવી વાત કરતા હતા કમ્પલસરી નથી તો કેમ થોપવામાં આવી રહ્યું છે.